હેલો ગાઈસ, આપણે આજે ફરીથી એકવાર આપણી રિક્ષા લઈને નીકળી ગયા છીએ કામ કરવા માટે. 2 દિવસથી તો કામમાં કઈ મજા આવતી નથી. હોળી પછી 2 દિવસ, ગુરુવાર અને શુક્રવાર 2 દિવસ આપણા ફેલ ગયા છે, કેમ કે કઈ રાઈડો મળી નથી અને 700-800 રૂપિયાનું કામ થયું છે. એટલે આપણો ટાઈમ આપ્યો છે આપણે 8-9 કલાક, પણ એ પ્રમાણે કામ થયું નથી. તો હવે જોઈએ છીએ, આજે છે શનિવાર અને વાગી ગયો છે બપોરનો 1. તો જોઈએ છીએ કે આજે હવે કેવું કામ રહે છે. એટલે તો હજુ આપણે ગાડીમાં સીએનજી પણ નથી ભરાય, જે કાલનો બચેલો છે એમાં જ આપણે સ્ટાર્ટ કરી દઈશું અને જરૂર પડશે તો પછી આપણે નવો ગેસ ભરાવશું. તો ચાલો દોસ્તો, આપણું ઉબર અને રેપિડો ચાલુ થઈ ગયું છે અને જોઈએ છીએ હવે પહેલી રાઈડ ક્યાંની મળે છે અને કેટલાની મળે છે, અને પછી હું તમને અપડેટ આપું છું કે પહેલી રાઈડ ક્યાંની મળી. આપણને પહેલી રાઈડ રેપિડોમાં મળી ગઈ હતી, નાના ચિલોડાથી ઓઢવની. એ રાઈડ અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે અને અત્યારે અહીંયા ઓઢવ આવી ગયા છીએ, જે એનું BRTS છે તે. પણ એના એક કસ્ટમરને હવે પાછું નાના કિલોડા રિટર્ન જવું છે, તો આપણે એમને લઈ જઈશું પાછા રિટર્ન, અને પછી ત્યાં જઈને તમને જણાવું છું કે આનું ફેર કેટલું થયું. આપણને 10-15 મિનિટ રાહ જોવાનું કહ્યું છે, તો આપણે 10-15 મિનિટ રાહ જોઈએ, પછી અમને ઉતારીએ કિલોડા અને પછી તમને ટોટલ ફેર કહું એનું કેટલું થયું. તો ગાઈસ, ઓઢવથી રિટર્ન આવ્યા આપણે એ રાઈડના આપણે ટોટલ 400 રૂપિયા લઈ લીધા હતા, અને પછી આપણે ગાડીમાં ગેસ ફૂલ કરાવી દીધો, કેમ કે ગેસ ઓછો થઈ ગયો હતો. અને એના પછી આપણને એક પાછી ત્યાંથી એક 90 રૂપિયાની રાઈડ મળી ગઈ. એ ખાલી 4 કિલોમીટરના 90 રૂપિયા મળતા હતા, એટલે આપણે એ રાઈડ કમ્પ્લીટ કરી લીધી. અને અહીંયા હોન્ડાનો શોરૂમ છે ને, ત્યાં ગાડીઓનો અહીંયા તિલોડામાં ત્યાં ઉતાર્યા ભાઈને, અને એના આપણને 90 રૂપિયા મળી ગયા. એમ કહીને આપણું લગભગ 2 કલાકમાં અત્યારે 600 રૂપિયા જેવું કામ થઈ ગયું છે. તો આજની શરૂઆત તો બહુ સારી થઈ ગઈ છે. હવે જોઈએ છીએ કે સાંજ સુધીમાં આજે કેટલું કામ થાય છે. તો ચાલો જોઈએ છીએ, સારી રાઈડ શોધીએ અને પછી મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. ગાઈસ, આપણે પેલી 90 વાળી રાઈડ કમ્પ્લીટ કરી, એના પછી આપણને 15-20 મિનિટમાં જ બીજી આપણને 230 રૂપિયાની રાઈડ મળી ગઈ હતી. એ હતી અહીંયા આશ્રમ રોડ એલિસ બ્રિજની, અને એ રાઈડ આપણે કમ્પ્લીટ કરી છે, અને એ પણ હતી રેપિડોમાં, અને એના 230 રૂપિયા મળી ગયા છે. અને ગરમી પણ ચકચક પડવા લાગી છે. તો જોઈએ છીએ, ચલો હવે અહીંયાથી નેક્સ્ટ રાઈડ કેટલા ટાઈમમાં મળે છે અને ત્યાંની મળે છે. તો આપણે ક્યાંક સાઈડો જોઈએ અને ત્યાં સાઈડામાં જઈ બેસીએ અને બીજી ટ્રીપની રાહ જોઈએ. હા, તો ગાઈસ, આપણે છેલ્લે હતા એલિસ બ્રિજ, અને ત્યાંથી પછી આપણે ઉબરમાં એક રાઈડ મળી હતી આપણને, એ હતી બોપલની, અને એના 140 રૂપિયા આપણને મળ્યા હતા. ત્યાંથી પછી 10 મિનિટમાં આપણને રેપિડોમાં એક બીજી રાઈડ મળી ગઈ હતી, જે હતી ઈસનપુરની. અને અત્યારે આપણે આવી ગયા છીએ ઈસનપુર, અને એ રાઈડના આપણે ફેર થતું હતું 234 રૂપિયા, પણ આપણે એમના જોડે 300 રૂપિયા લઈ લીધા હતા, કેમ કે એક માણસ વધારે હતો, 3ની જગ્યાએ 4 માણસ હતા, એટલે આપણે એમના જોડે એક્સ્ટ્રા પૈસા લઈ લીધા હતા. અને તો 300 રૂપિયા એમને આપણને કેશ આપી દીધા છે. હવે જોઈએ છીએ કે અહીંયાથી હવે નેક્સ્ટ રાઈડ કઈ બાજુની મળે છે. તો ઘર બાજુની મળે તો સારું. અને અત્યારે વાગી ગયા છે 6, અને લગભગ 1200 રૂપિયા જેવું આપણું કામ થઈ ગયું છે આજે. અને મોસ્ટ ઓફલી બધું કામ રેપિડોમાં જ થયું છે. ઉબરમાં ખાલી એક જ રાઈડ આપણે કમ્પ્લીટ કરી છે. તો ચાલો દોસ્તો, હવે જોઈએ છીએ અહીંયા રાઈડ મળે છે કે નહીં, તો પછી આપણે જઈશું CTM બાજુ અને ત્યાંથી બીજી રાઈડ લેવાની કોશિશ કરશું. તો ચાલો દોસ્તો, મળીએ નેક્સ્ટ રાઈડ ઉપર. હા, તો ગાઈસ, ઈસનપુરથી તો આપણને કોઈ રાઈડ નથી મળી, પણ ત્યાંથી આપણે પછી 1-2 પેસેન્જર લઈને આવી ગયા હતા CTM બાજુ, અને CTM પછી આપણે 15-20 મિનિટ બેઠા પછી આપણને એક નરોડા GIDCની રાઈડ મળી હતી, જે હતી ઉબરની, અને આપણને એના 140 રૂપિયા મળ્યા હતા. અને એ રાઈડ કમ્પ્લીટ કરી એટલે વાગી ગયા હતા 8, એટલે પછી આપણે ત્યાં જ આપણું પછી કામ કરવાનું બંધ કરી નાખ્યું. અને આખા દિવસનું અર્નિંગ આપણી લગભગ થઈ હતી 114 રૂપિયા જેવી. એમાંથી 200 રૂપિયાનો આપણો CNG ખર્ચો કાઢી નાખીએ, અને લગભગ આપણે બપોરે 12:30 વાગે ચાલુ કર્યું તો રાત્રે 8 વાગ્યા સુધીમાં આપણું 1400 રૂપિયા જેવું કામ થઈ ગયું. ચાલો દોસ્તો, તમને આપણો વિડીયો કેવો લાગ્યો છે? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ કરી દેજો, અને તમારા ભાઈને સપોર્ટ કરજો. તો આપણને મહેનત કરવાનું પણ કંઈક ઈચ્છા થાય. તો ચાલો, ફરી મળીશું નવા વ્લોગ સાથે.